विद्यार्थी मित्रों, तो हवे आपणे आजे आगळनी थियरी भणवानी छे। यंत्रशास्त्र में सामान्य बळो આપણે વાત કરેલી બળો બે પ્રકારના હોઈ શકે। સામાન્ય રીતે બળના બે પ્રકાર છે, એક સંપર્ક બળ અને એક ક્ષેત્રીય બળ। ખાસ ધ્યાનથી જોજો, આપણે આગળ વાત થઈ ગયેલી છે આ પાઠના પહેલા જ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરેલી કે એક સંપર્ક બળ હોય અને એક ક્ષેત્રીય બળ હોય। ओके, क्षेत्रीय बल एटले कोई पदार्थ ने लीधे पोताना आजुबाजुना विस्तारमां कोई एक एवं क्षेत्र उत्पन्न करे, जेम के पृथ्वी जे छे ए गुरुत्वाकर्षी क्षेत्र उत्पन्न करे छे। तो गुरुत्वाकर्षी क्षेत्रने कारणे कोई पदार्थ पृथ्वी तरफ आकर्षाय छे एटले गुरुत्वाकर्षी क्षेत्र। हवे चुंबक होय तो एनी आजुबाजुना विस्तारमां चुंबकीय क्षेत्र होय तो आपणे कहीए चुंबकीय क्षेत्र। અને 12મા ધોરણમાં તમારે આવશે વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર। તો આ ક્ષેત્રમાં કોઈ અન્ય પદાર્થ આવે તો એ પદાર્થ ક્ષેત્રીય બળને કારણે આકર્ષાય છે। ઓકે, એટલે આ ક્ષેત્રીય બળ હતા, પરંતુ આપણે જે ભણવાના છે એ સંપર્ક બળ ભણવાનું છે। એટલે ખાસ યાદ રાખજો, સંપર્ક બળમાં શું હોય તો કે પદાર્થ પર પદાર્થને સંપર્કમાં લાવીને એટલે સંપર્કમાં રહીને બળ લગાડતા પદાર્થમાં અવસ્થામાં ફેરફાર થાય। જો સ્થિર હોય તો ગતિ કરે, ગતિ કરતો હોય તો કાં તો એની ઝડપ વધારી દે, કાં તો ઘટાડી દે અને કાં તો ઘટાડીને શૂન્ય કરી દે। ઓકે, એટલે બળ લગાડે એટલે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય। પરંતુ એ બળ જે છે એ આપણે હતું સંપર્ક બળ હતું। संपर्क बल भणवानुं छे आपणे आ पाठमां। ओके, डायनेमिक्समां एटले के कोईपण पदार्थनी गतिनुं वर्णन करवा माटे ए गतिना कारणोनी वात करवी पड़े अने एमां मेन कारण हतुं बळ। तो आपणे हजू आपणे बळ विशेनो आगळ अभ्यास करवानो छे अने एमां पण आपणे संपर्क बळनो अभ्यास करवानो छे, एटले खास ध्यानथी जोजो। मानी लो के तमारी पासे कोई एक पदार्थ छे अने ए पदार्थ सपाटी उपर पड़ेलो छे। मानी लो के आ सपाटी छे, तो आ सपाटी ने आपणे संदर्भ सपाटी कही शकाय। ओके, संदर्भ सपाटी छे એટલે આ સપાટી છે। એ સપાટી ઉપર કોઈ પદાર્થ પડેલો છે આ રીતે। ઓકે, આ પદાર્થ છે, આ પદાર્થ પર બાહ્ય બળ આપવામાં આવે, પણ કયું બળ? સંપર્ક બળ। માની લો કે આ પદાર્થ પર અહીંયા આગળ બાહ્ય બળ આ દિશામાં આપવામાં આવે છે F જેટલું બળ। ओके, तो खास याद रखो आ एफ जेटलू बळ जे छे ने ए बळ लागशे એટલે पदार्थ गति करशे। पदार्थ गति करशे એટલે आ पदार्थनी सपाटी अने संपर्क सपाटी वच्चे पण एक बळ लागे छे के जेने तमे घर्षण बळ कहो छो। ओके, એટલે કે पदार्थनी सपाटी अने संदर्भ सपाटी वच्चे जे बळ लागे ने एने कहेवामां आवे घर्षण बळ। ओके, ये घर्षण बळ कई दिशा में लगे तो कि तमे बळ आ दिशा में लगावो तो बाह्य बळनी विरुद्ध दिशा में घर्षण बळ लागे छे, एटले के आ अहींया आगळ घर्षण बळ आपणने आ दिशा में लागे एवुं आपणे कही शकाय। ओके, एटले खास याद राखजो, बाह्य बळने समांतर जे बळ होय एने कहेवामां आवे घर्षण बळ के जेने आपणे FS कहीशुं, फ्रिक्शन। आइडिया एवो तो आपणे एने FS कहीशुं, घर्षण बळ कहीशुं। अहींया आगळ लखी दो FS, मतलबमां आने कहेवामां आवे घर्षण बळ। ओके, अने आ बळने लंब जे घटक होय ने एने कहेवामां आवे लंब बळ के जेनी संज्ञा छे N के जेने आपणे कहीशुं लंब बळ। ओके, એટલે ખાસ યાદ રાખજો, पदार्थने जो तमे बाह्य बळ आपो એટલે संपर्क बळ लगावो એટલે संपर्क बळने समांतर जे बळ लागतुं होय ने एने कहेवामां आवे घर्षण बळ अने संपर्क बळने जे बळ लागतुं होय एने कहेवामां आवे लंब बळ। એટલે ખાસ યાદ રાખજો અહીંયા આગળ કે વાક્ય લખું છું તેના ઉપર કે संपर्क बळने समांतर घटकने घर्षण बळ कहेवामां आवे छे। संपर्क बळना समांतर घटकने संपर्क बळना समांतर घटकने
ઘર્ષણ બળ કહેવાય અને સંપર્ક બળના લંબ ઘટકને લંબ બળ કહેવાય છે. ઘર્ષણ બળની સંજ્ઞા આવશે F, લંબ બળની સંજ્ઞા આવશે N. એટલે યાદ રાખજો, લંબ બળ જે છે એ હંમેશા પદાર્થ હોય ને, પદાર્થ એની સપાટીને લંબ રૂપે લાગે છે. એટલા માટે અહીંયા આગળ વાક્ય પણ લખી દઉં છું. આ લંબ બળ જે છે એ લંબ બળ સપાટીને લંબ રૂપે લાગે છે. પદાર્થ જે છે ને એ પદાર્થની સપાટીને કેવા રૂપે લાગે છે? લંબ રૂપે લાગે છે. એટલે આ છે લંબ બળ અને અહીંયા આગળ જે આ પદાર્થના બાહ્ય બળની વિરુદ્ધમાં જે બળ લાગે ને એને કહેવામાં આવે ઘર્ષણ બળ. એટલે ખાસ યાદ રાખજો કે ઘર્ષણ બળ એ પદાર્થ પર લાગતા બાહ્ય બળની વિરુદ્ધમાં લાગતું બળ છે કે જેને કહેવામાં આવે છે ઘર્ષણ બળ. ઓકે, આપણે યંત્રશાસ્ત્રમાં એટલે કે આ પાઠમાં આપણે આ લંબ બળ અને આ ઘર્ષણ બળ અને ઘર્ષણ બળનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે ખાસ ધ્યાન આપજો. એમાંથી ખાસ અગત્યની થિયરી આપણે હમણાં ભણવાની છે ઘર્ષણ બળ. ઓકે, એટલે ખાસ યાદ રાખજો, ઘર્ષણ બળ ક્યાં લાગે? તો કે પદાર્થની સપાટી અને સંદર્ભ સપાટીની વચ્ચે જે બળ લાગે ને એને કહેવામાં આવે ઘર્ષણ બળ. અને એ ઘર્ષણ બળ બાહ્ય બળ જે છે ને એ બાહ્ય બળનો સમાંતર ઘટક છે, પરંતુ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે ખાસ યાદ રાખવાનું છે. ઓકે, અને યંત્રશાસ્ત્રમાં સૌથી અગત્યનું બળ છે, કારણ કે જે પણ ગતિ શક્ય છે, કોઈ પણ કાર રસ્તા ઉપર ગતિ કરે છે, આપણે રસ્તા ઉપર ગતિ કરી શકીએ છીએ, વાહન ગતિ કરી શકે છે. આ બધી ગતિને આધારિત એટલે સૌથી અગત્યનું બળ હોય ગતિ કરવા માટે તો એ ઘર્ષણ બળ છે. ઘર્ષણ બળ વગર ગતિ શક્ય નથી. ઓકે, એટલે હવે આપણે જે થિયરી ભણવાની છે ને એ થિયરીમાં ખાસ ધ્યાન આપજો. આપણે થિયરી ભણવાની છે ઘર્ષણ વિશેની. એટલે ઘર્ષણ એટલે શું અને ઘર્ષણ બળ વિશેની માહિતી આપો તો હવે આપણે થિયરી ભણવાની છે તે છે ઘર્ષણ બળ છે. કયું બળ છે? ઘર્ષણ બળ. એટલે ખાસ ધ્યાન આપજો હવે થિયરીમાં. ચાલો, હમણાં કીધેલું તે પ્રમાણે કોઈ પણ ગતિ ઘર્ષણ બળ વગર શક્ય નથી. કોઈ પણ ગતિ થતી હોય તો એમાં ઘર્ષણ બળ લાગતું હોય તો જ એ પદાર્થ ગતિ કરી શકે. આઈડિયા એવો. એટલે ખાસ યાદ રાખવાનો છે હવે પછીની જે થિયરી સ્ટાર્ટ થાય છે ને ઘર્ષણ બળ એના ઉપર. ઓકે, ઘર્ષણ બળની સંજ્ઞા છે F, ફ્રિક્શન. પણ અહીંયા આગળ S લખેલું છે, એ તમને હમણાં આઈડિયા આવી જશે S શા માટે લખેલું છે. પરંતુ ઘર્ષણ બળની સંજ્ઞા છે F. F એટલે ફ્રિક્શન. આઈડિયા એવો. એટલે ફ્રિક્શન ફોર્સ કે જેની સંજ્ઞા છે F. એટલે ખાસ યાદ રાખજો, ઘર્ષણ બળ જે છે એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય તો, અથવા આપણે કહી શકાય કે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગે છે. બાહ્ય બળની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં લાગે છે. ઓકે, હવે આના કોન્સેપ્ટ બેઝ આપણે હવે થિયરી સ્ટાર્ટ કરવાની છે અને ઘર્ષણ બળના અગત્યના સૂત્ર આવે છે એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. એટલે ખાસ ધ્યાન આપજો. ચાલો, અહીંયા આગળ કીધેલું તે પ્રમાણે આ કઈ સપાટી હતી? સંદર્ભ સપાટી હતી. સંદર્ભ સપાટી પર m દળનો પદાર્થ મૂકી દો તો આ પદાર્થ ઉપર વજન બળ ક્યાં લાગશે? તો કે આપણે કીધેલું તે પ્રમાણે હંમેશા ક્યાં લાગે? નીચે તરફ લાગે. અને વજન બળ હંમેશા ક્યાં લાગતું હોય? નીચે તરફ. અને એ પૃથ્વીને લંબ રૂપે જ લાગે છે. એટલે ખાસ યાદ રાખજો, વજન બળ આવે W બરાબર mg. એટલે આ પદાર્થ હોય ને આ પદાર્થ ઉપર વજન બળ ક્યાં લાગે? નીચે તરફ, કે જેને કહેવામાં આવે W બરાબર mg. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો, અહીંયા આગળ પદાર્થ સંતુલનમાં હોય તો આપણે કહી શકાય કે આના ઉપર લાગતા બધા જ બળો કેવા હોય? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. ઓકે, જો ગતિ કરતો હોય આમ તો આપણે કહી શકાય કે પદાર્થ એક અક્ષમાં સંતુલનમાં નથી. મતલબ કે પદાર્થ જે છે એ પદાર્થ ગતિ કરે છે એક અક્ષ પર. એટલે એના ઉપર જે બળ લાગતા હશે ને એ બળ એક અક્ષમાં સંતુલનમાં નથી. એટલે કે પદાર્થ પર પરિણામી બળ એક અક્ષની દિશામાં લાગતું હશે. ઓકે, જો પદાર્થ માત્ર ને માત્ર આમ ગતિ કરે તો આપણે કહી શકાય કે y અક્ષની દિશામાં લાગતા બળો કેવા છે? સંતુલનમાં છે.
ઓકે, તો વાય એક્સમાં લાગતા બળો બે જ છે. કયા કયા? એક તો લંબ બળ અને એક તો વજન બળ. ઓકે, સંતુલનમાં હોય તો આપણે કીધેલું તે પ્રમાણે લંબ બળના મૂલ્ય જેટલું જ વજન બળ હોય, W બરાબર mg. એટલે ખાસ યાદ રાખજો કે પદાર્થ પર લાગતા લંબ બળના વાય અક્ષ પરના ઘટકો સંતુલનમાં છે. એટલા માટે આપણે લખી શકાય કે આકૃતિ પરથી n બરાબર શું લખી શકાય? mg. એટલા માટે આપણે શરૂઆતમાં લખી શકાય કે અહીં વાય અક્ષ પરના બળો સંતુલનમાં હોય તો શું આવશે? તો કે વજન બળ કેટલું? તો કે mg. અને લંબ બળ કેટલું? તો કે n. તો આ બંને સરખા હોય એટલા માટે આપણે કહી શકાય કે કેપિટલ N બરાબર mg. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. ઓકે, જો ગતિ કરતો હોય અને x અક્ષમાં ગતિ કરતો હોય તો પણ આપણે કહી શકાય કે પદાર્થ પર y અક્ષમાં લાગતા બળો સંતુલનમાં છે. એટલે લંબ બળ એ વજન બળ જેટલું જ થાય છે. એટલે ખાસ યાદ રાખજો, પદાર્થ જ્યારે કોઈ સમતલ એટલે સંદર્ભ સપાટી ઉપર ગતિ કરતો હોય, જો આ દિશામાં ગતિ કરતો હોય તો પરિણામી બળ આ દિશામાં લાગતું હોય, આ દિશામાં ગતિ કરતો હોય તો પરિણામી બળ આ દિશામાં લાગતું હોય. બંને સંજોગોમાં જો પદાર્થ આમ કે આમ ગતિ કરતો હોય એવા સંજોગોમાં n બરાબર mg આપણે લખી શકાય છે. એટલે આ અગત્યનો મુદ્દો છે. ઓકે, કે પદાર્થ સંતુલનમાં હોય તો લંબ બળ ઇઝ ઇક્વલ ટુ વજન બળ થાય ને થાય જ. એટલે આ મુદ્દાને તમારે ખાસ તૈયાર કરી નાખવાનો છે, કારણ કે બધા દાખલાઓમાં આ અગત્યનો મુદ્દો છે. એટલે ખાસ યાદ રાખજો, કારણ કે આગળ દાખલા થોડાક હાઈ લેવલના આવશે તો એમાં અગત્યનો કોન્સેપ્ટ છે કે લંબ બળ ઇઝ ઇક્વલ ટુ વજન બળ. લંબ બળ જે છે એ પદાર્થની સપાટીને લંબ તરફ લાગે અને વજન બળ જે છે એ પૃથ્વીને લંબ તરફ લાગે છે. એટલે ખાસ યાદ રાખજો, આ વજન બળ અને આ લંબ બળ અહીંયા આગળ લખેલું છે તે પ્રમાણે લંબ બળ હંમેશા સપાટીને લંબ રૂપે લાગે અને આપણે વાત કરવાની છે વજન બળ. તો વજન બળ કે જેને કહેવાય W ઇઝ ઇક્વલ ટુ mg. તો વજન બળ જે છે ને એ સપાટી પણ પૃથ્વીની સપાટીને લંબ રૂપે લાગે છે. ઓકે, એટલે આ મુદ્દાને પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. ઓકે, ચલો હવે આ પદાર્થ અત્યારે સંતુલનમાં છે. ઓકે, તો અહીંયા આગળ ઉપર તરફ લાગતા બળો, નીચે તરફ લાગતા બળો અને એક અક્ષમાં લાગતા બળો પરિણામી બળ કેટલું હોય? 0 હોય. ઓકે, માની લો કે હું આ પદાર્થ ઉપર થોડુંક બાહ્ય બળ આપું. હવે ખાસ અગત્યનો મુદ્દો શરૂ થાય છે કે આ પદાર્થ ઉપર હું થોડુંક બાહ્ય બળ આપું અને પદાર્થ ગતિ ન કરે તો? જો પદાર્થ ઉપર થોડુંક બાહ્ય બળ આપવા છતાં પદાર્થ ગતિ ન કરે તો આપણે એવું સમજી શકાય કે આ બંને બળો તો સંતુલનમાં જ છે. પદાર્થ આમ ગતિ ન કરતો હોય કે આમ ગતિ કરતો હોય, પરંતુ આ બંને બળો તો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં થશે. પણ હું એવું કહું છું કે માની લો કે આપણે થોડુંક બાહ્ય બળ આપીએ છીએ, તેમ છતાં પદાર્થ ગતિ ન કરતો હોય તો તમારે એમ સમજવાનું કે બાહ્ય બળનો વિરોધ કરતું એક એવું બળ ઉત્પન્ન થાય છે કે જે આપણા બળનો વિરોધ કરે છે અને આપણા બળના મૂલ્ય જેટલું જ બળ લાગે છે. એટલે પદાર્થ પર લાગતું એક અક્ષની દિશામાં પરિણામી બળ કેટલું થઈ જાય? 0 થઈ જાય. તો જ પદાર્થ ગતિ ન કરતો હોય. ઓકે, ધ્યાન આપજો બરાબર. પેલા પદાર્થ સ્થિર હતો, એના ઉપર કોઈ બળ લાગતું નથી. એટલે સપાટી એટલે પદાર્થની સપાટી અને સંદર્ભ સપાટી વચ્ચે કોઈ બળ હશે નહીં. ઓકે, જ્યારે તમે બાહ્ય બળ આપો ત્યારે આ પદાર્થની સપાટી અને સંદર્ભ સપાટી વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે અને એ ઘર્ષણ બળ શરૂઆતમાં આપણે આપેલા બળના મૂલ્ય જેટલું જ જો હોય, આપણે આપેલા બળના મૂલ્ય જેટલું જ હોય તો આપણે માની લેવાનું કે પદાર્થ ગતિ કરશે નહીં. ઓકે, ધીરે ધીરે બાહ્ય બળ જેમ વધારતા જાઓ તેમ ઘર્ષણ બળ પણ સાથે સાથે વધતું જાય. એક સમય એવો આવે કે આપણે આપેલું બળ મહત્તમ થઈ જાય ત્યારે અહીંયા આગળ ઘર્ષણ બળ મહત્તમ થઈ જાય. આઈડિયા એવો આ વસ્તુમાં અહીંયા આગળ કીધેલું તે પ્રમાણે એફએસ લખવાનો મેન મુદ્દો શું છે, મેન કારણ શું છે? તો આપણે પદાર્થ ઉપર બળ લગાવીએ છીએ, પદાર્થની સપાટી અને સંદર્ભ સપાટી વચ્ચે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે, પણ એ ઘર્ષણ બળને લીધે પદાર્થ ગતિ કરતો નથી, પદાર્થ સ્થિર છે એટલે સ્ટેટિક છે. એટલા માટે આપણે અહીંયા આગળ એફએસ લખેલું છે.
એફ મતલબમાં પદાર્થ સ્થિર હોય ત્યારે ઘર્ષણ બળ જે ઉત્પન્ન થાય એ ઘર્ષણ બળ છે. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો, બાહ્ય બળ વધારવામાં આવે તો એફએસ વધે, અહીંયા આગળ હજુ વધારું તો એફએસ વધે, પરંતુ પદાર્થ જો ગતિ ન કરતો હોય ત્યારે આપણે એવું કહી શકાય કે જેટલું બળ આપો એટલું બળ ઘર્ષણ બળ ઉત્પન્ન થાય છે. એક સમયે આ બળ બહુ વધી ગયું ત્યારે ઘર્ષણ બળ બહુ વધી ગયું. ઓકે, એટલે ઘર્ષણ બળ મહત્તમ થઈ જાય, અને ઘર્ષણ બળ મહત્તમ થઈ જાય પછી તમે જો બાહ્ય બળ એના કરતાં વધારે આપી દો તો પદાર્થ ગતિ કરશે. તો આપણે કહી શકાય કે પદાર્થ પર એક શખ્સની દિશામાં લાગતા બળો સંતુલનમાં નથી. વાયએક્સમાં તો છે પણ એક શખ્સમાં સંતુલનમાં નથી. એટલે આ આપણો મેઇન કોન્સેપ્ટ છે, એટલે આ આપણે ખાસ યાદ રાખવાનો છે. એટલા માટે હું લખી દઉં છું કે શરૂઆતમાં પદાર્થ પર બળ ન લાગતું હોય તો ઘર્ષણ બળ 0 હોય. ઓકે, ત્યારબાદ જો આપણે બાહ્ય બળ વધારીએ એટલે આપણે કહીએ કે એફ વધારીએ તો સાથે સાથે ઘર્ષણ બળ ક્યાં લાગશે તો કે પદાર્થની સપાટી અને સંદર્ભ સપાટી વચ્ચે જ લાગશે, પરંતુ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગશે. એટલા માટે આપણે કહી શકાય કે બાહ્ય બળ વધારીએ તો એફએસ વધે, એટલે ઘર્ષણ બળમાં શું થાય તો કે વધારો થાય, એટલે એફએસમાં શું થાય વધારો થાય. બાહ્ય બળ વધારીએ તો ઘર્ષણ બળ વધે. ઓકે, તો જેટલું બાહ્ય બળ આપીએ એટલું જ ઘર્ષણ બળ જો ઉત્પન્ન થતું હોય તો પદાર્થ પર પરિણામી બળ 0, એટલે પદાર્થ ગતિ કરશે નહીં. ઓકે, હજુ આપણને એમ થાય કે હજુ બળ વધારીએ તો હજુ એફએસ વધે. આઈડિયા એવું આ વસ્તુમાં, એટલે કે તમે બાહ્ય બળના વધારા સાથે એફએસમાં વધારો થાય છે. એટલા માટે વાક્ય લખેલું છે એફ વધારીએ તો એફએસમાં વધારો થાય છે. ઓકે, અને જો પદાર્થ સંતુલનમાં હોય તો આપણે કહી શકાય કે આ ઉત્પન્ન થતું બળ અને બાહ્ય બળ બંને કેવા હશે તો કે સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે પદાર્થ ગતિ કરશે નહીં. ઓકે, એટલે આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. એફ વધારીએ તો એફએસમાં વધારો થાય છે. ઓકે, હવે બાહ્ય બળ વધારીને બહુ મહત્તમ કરીએ તો અહીંયા આગળ ઘર્ષણ બળ વધીને મહત્તમ થાય છે. એટલા માટે આપણે કહીએ કે જો એફ વધારીને મહત્તમ કરીએ તો શું થાય તો કે ઘર્ષણ બળ વધીને મેક્સિમમ થઈ જાય. એટલા માટે કહીએ કે એફ વધારીને જો મહત્તમ કરીએ તો એફએસ મેક્સિમમ થાય. ઓકે, તો આનો મતલબ એવો કે ઘર્ષણ બળ વધીને કેવું થાય મહત્તમ થાય. આનો મતલબ આવો થાય કે એફ વધારીએ તો એટલે કે એફ વધારીને મહત્તમ કરીએ તો ઘર્ષણ બળ કેટલું થાય એફએસ મેક્સિમમ થાય. અને જો ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ જેટલું થાય તો પદાર્થ ગતિ કરવાની અણી ઉપર હોય, એટલે કે ગતિ કરવાની શરૂઆત કરતો હોય, કારણ કે ઘર્ષણ બળ મહત્તમ થઈ ગયું. હવે જો બાહ્ય બળ થોડુંક વધારી દઈએ તો પદાર્થ ગતિ કરવા લાગશે. ઓકે, એટલા માટે કહી શકાય કે જો એફએસ મેક્સિમમ હોય એટલે કે પદાર્થમાં ઉત્પન્ન થતું ઘર્ષણ બળ મહત્તમ હોય તો આપણે કહી શકાય કે, એટલે આગળનો મુદ્દો, જો એફએસ મેક્સિમમ હોય તો પદાર્થ ગતિ કરવાની શું કરતો હોય શરૂઆત કરતો હોય. એટલે ખાસ મુદ્દો યાદ રાખવાનો છે આયરો આ કે એફએસ મેક્સિમમ હોય તો પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરે છે. એટલે ખાસ યાદ રાખજો કે જો એફએસ મેક્સિમમ હોય તો પદાર્થ ગતિ કરવાની શું કરે છે શરૂઆત કરે છે. એટલે આ મુદ્દાને પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. ઓકે, ચાલો હવે આપણે એફએસ મેક્સિમમ હોય ત્યારે જે બાહ્ય બળ આપીએ છીએ તેટલા બાહ્ય બળ વડે પદાર્થ ગતિ કરવાની અણી ઉપર હોય, અને જો પદાર્થ પર લાગતું બાહ્ય બળનું મૂલ્ય એફએસ મેક્સિમમ કરતાં વધી જાય તો પદાર્થ ગતિ કરશે. એટલે આ કન્ડિશનમાં ગતિ કરવાની શરૂઆત કરે. એટલા માટે આપણે અહીંયા આગળ લખી શકાય કે જો પદાર્થ ગતિ કરવાની અણી ઉપર હોય, ગતિ કરવાની
અણી પર હોય તો આપણે લખી શકાય કે બાહ્ય બળ જે છે એ Fs મેક્સિમમ જેટલું થાય. ઓકે, એટલે ખાસ યાદ રાખજો. અને પદાર્થ પર લાગતું બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, Fs નો મતલબ હમણાં કીધેલું તે પ્રમાણે પદાર્થ સંતુલનમાં છે એટલે કે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય એને કહેવામાં આવે છે હમણાં કીધેલું તે પ્રમાણે Fs મતલબમાં સ્થિત ઘર્ષણ બળ. એટલે આપણે આને અહીંયા આગળ લખી દઈએ, Fs નું બીજું નામ સ્થિત ઘર્ષણ બળ, સ્થિત ઘર્ષણ બળ કે જેને આપણે કહીશું Fs. ઓકે, તો પદાર્થ પર લાગતું સ્થિત ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલું થાય તો પદાર્થ ગતિ કરવાની અણી ઉપર હોય તો પદાર્થ પર લાગતું બાહ્ય બળ આના જેટલું હોય. અને જો માની લો કે પદાર્થ પર લાગતું બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં વધારી દઈએ તો પદાર્થ ગતિ કરશે. કઈ દિશામાં? ઘર્ષણ બળ આ દિશામાં, બાહ્ય બળ આ દિશામાં, પણ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં બાહ્ય બળ વધે છે એટલે પરિણામી બળ આ દિશામાં લાગે છે એટલે પદાર્થ આ દિશામાં ગતિ કરે. ઓકે, એટલા માટે લખી શકાય કે જો પદાર્થ ગતિ કરતો હોય તો, જો પદાર્થ ગતિ કરતો હોય તો આપણે એવું કહી શકાય કે પદાર્થ પર લાગતું બળ એ, પદાર્થ પર લાગતું બળ એ કોના જેટલું હોય તો કે કોના કરતાં વધારે હોય તો કે સ્થિત ઘર્ષણ બળ કરતાં વધારે હોય છે. એટલે યાદ રાખજો કે પદાર્થ જો ગતિ કરતો હોય તો આટલું હોય અને ગતિ કરવાની અણી ઉપર હોય તો આના જેટલું હોય. એટલે આ બંને મુદ્દાને તમારે ખાસ યાદ રાખવાના છે. તો આ હતી ઘર્ષણ બળની વાત અને એના ઉપર પદાર્થ ઉપર લાગતા બાહ્ય બળની વાત. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો કે ઘર્ષણ બળ કેટલું લાગે છે તે. ઓકે, અહીંયા આગળ જે ઘર્ષણ બળ છે ને એ કોના ઉપર આધાર રાખશે તો કે અહીંયા આગળ તમે બાહ્ય બળ આપો છો, મતલબમાં બાહ્ય બળના બે ઘટક, એક તો લંબ ઘટક અને એક તો સમાંતર ઘટક. લંબ ઘટક જે છે કે જેને કહેવામાં આવે લંબ બળ. ઓકે, એટલા માટે એવું કહી શકાય કે ઘર્ષણ બળ જે છે એ લંબ બળના સમપ્રમાણમાં છે. કેવા બળના સમપ્રમાણમાં છે? લંબ બળના સમપ્રમાણમાં છે. ઓકે, લંબ બળ વધારે ક્યારે હોય? વજન બળ વધારે હોય તો, કારણ કે N બરાબર mg કીધું છે. એટલે ખાસ યાદ રાખજો કે આ પદાર્થની સપાટી અને સંદર્ભ સપાટી વચ્ચેનું જે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળ કોના ઉપર આધાર રાખે છે તો કે લંબ બળ પર આધાર રાખે છે. એટલે હવે આપણે આગળ વાત કરવાની છે કે લંબ બળના સમપ્રમાણમાં ઘર્ષણ બળ હોય છે, અથવા આપણે એવું પણ કહી શકાય કે ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો હમણાં કીધેલું તે પ્રમાણે એક કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે કે ઘર્ષણ બળ પણ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના સમપ્રમાણમાં હોય છે. પેલા આપણે સ્થિર પદાર્થ હોય તેના માટેની વાત કરવી હોય તો આપણે કહી શકાય કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ, એટલે આપણે કહી શકાય કે Fs મેક્સિમમ, એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ બળના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય છે. એટલા માટે આપણે સમપ્રમાણ લખેલું છે. ઓકે, હવે ખાસ ધ્યાન આપજો, સમપ્રમાણ કાઢવો છે તો ત્યાં કોઈ આપણે એક અચળાંક મૂકવો પડે. તો એ અચળાંક આપણે મૂકી દઈએ μs. તો Fs મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ μs. સમપ્રમાણ કાઢીને અચળાંક મૂકેલો છે μs ઇન્ટુ n. તો જ્યાં μs ને આપણે કહી શકાય સ્થિત ઘર્ષણાંક. આઈડિયા એવો કોઈ અંક છે કે જેની વેલ્યુ નક્કી કરેલી હોય. અહીંયા આગળ કીધેલું તે પ્રમાણે ઘર્ષણ બળ જે છે ને એ ઘર્ષણ બળ એ કોના ઉપર આધાર રાખે તો કે લંબ બળ પર આધાર રાખે છે, પરંતુ ઘર્ષણ બળ એ સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતો નથી. આઈડિયા એવો એ માત્ર ને માત્ર લંબ બળ પર આધાર રાખે છે. પરંતુ અહીંયા આગળ જે μs છે ને એના વિશે આપણે વાત કરી દઈએ કે જ્યાં μs કે જેને કહેવામાં આવે સ્થિત ઘર્ષણાંક, સ્થિત ઘર્ષણાંક. ઓકે, પદાર્થ સ્થિર હોય તો જ્યારે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય એમાં જે ઘર્ષણાંક હોય એને કહેવામાં આવે સ્થિત ઘર્ષણાંક. ઓકે, μs ને સૂત્રનો કરતા બનાવીએ તો આપણી પાસે સૂત્ર બને μs ઇઝ ઇક્વલ ટુ Fs મેક્સિમમ
ના છેદમાં n, એટલે આપણે કહી શકાય સ્થિત ઘર્ષણાંક એટલે કે સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને કહેવામાં આવે સ્થિત ઘર્ષણાંક. એટલા માટે આપણે સ્થિત ઘર્ષણાંકની જો વ્યાખ્યા આપવી હોય તો આપણે કહી શકાય કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળના ગુણોત્તરને, લંબ બળના ગુણોત્તરને શું કહેવામાં આવે તો કે સ્થિત ઘર્ષણાંક કહેવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, સ્થિત ઘર્ષણાંકનો એકમ ન હોય, કારણ કે ઉપર ઘર્ષણ બળ, નીચે લંબ બળ, ઉપર નીચે બળ હોવાથી સ્થિત ઘર્ષણાંક એકમ રહિત છે. એટલે ખાસ યાદ રાખજો, સ્થિત ઘર્ષણાંક એકમ રહિત છે, એકમ રહિત છે. આઈડિયા એવો. આ કોના માટે વાત થઈ તો કે પદાર્થ સ્થિર હોય ત્યારે. ઓકે, પદાર્થ ગતિ કરતો હોય તેના વિશેની પણ આપણે વાત કરવાની છે, પણ આપણે સ્થિત ઘર્ષણાંક જે છે એ એકમ રહિત છે, અને સ્થિત ઘર્ષણાંક જે છે ને એ કોના ઉપર આધાર રાખે એના વિશે પણ આપણે વાત કરીએ. સ્થિત ઘર્ષણાંક એ દ્રવ્યની જાત, એટલે પદાર્થ કયા દ્રવ્યનું બનેલું છે તેના ઉપર આધાર રાખે છે. એટલે પહેલો મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે મ્યુ એસ એ દ્રવ્યની જાત પર આધાર રાખે છે, કે દ્રવ્ય જે છે પદાર્થ શેના દ્રવ્યનું બનેલું છે તે દ્રવ્ય પર આધાર રાખે છે. ઓકે, એટલે આ મુદ્દાને તમારે ખાસ યાદ રાખવાનો છે. ઓકે, ચાલો, કોઈ પણ પદાર્થ સ્થિર હોય અને એના ઉપર બળ લગાવીએ એટલે ગતિની વિરુદ્ધ દિશામાં સ્થિત ઘર્ષણ બળ ઉત્પન્ન થાય, અને સ્થિત ઘર્ષણ બળ બાહ્ય બળ જેટલું જ પણ એની વિરુદ્ધ દિશામાં હોય. ક્યાં સુધી? જ્યાં સુધી પદાર્થ સ્થિર હોય ત્યાં સુધી. અને એમાં જે ઘર્ષણાંક હોય એને કહેવામાં આવે સ્થિત ઘર્ષણાંક. અને સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય અહીંયા આગળ ખાસ ધ્યાન આપજો, સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય એકદમ ઓછું હોય. મૂલ્ય 0.01 થી 1.5ના ગાળામાં હોય છે. એટલે આટલામાં જ હોય છે. ઓકે, 0.01 થી 1.5 આની નજીકમાં જ સ્થિત ઘર્ષણાંક એકમ હોતો નથી. હમણાં કીધેલું તે પ્રમાણે ઉપર પણ બળ, નીચે પણ બળ, એટલે એકમ હોતો નથી. એટલે સ્થિત ઘર્ષણાંક જે છે એ ઘર્ષણાંકનું મૂલ્ય 0.01 થી 1.5ની અંદર હોય છે. ઓકે, આ વાત હતી પદાર્થ સ્થિર હોય તેના માટે. ચાલો, માની લો કે પદાર્થ ગતિ કરતો હોય તો પદાર્થ ગતિ કરતો હોય તો પણ ઘર્ષણ બળ જરૂરી છે, કારણ કે મેં તમને કીધેલું તે પ્રમાણે પદાર્થ ગતિ કરતો હોય તો એમાં ઘર્ષણ બળ લાગતું હોય તો જ પદાર્થ ગતિ કરે છે. અને કીધેલું તે પ્રમાણે કે ઘર્ષણ બળ વગરની ગતિ શક્ય નથી. એટલા માટે જો પદાર્થ ગતિ કરતો હોય તો, એટલા માટે આપણે કહીએ કે ગતિ કરતા પદાર્થ માટે આગળનો ટોપિક આવશે ગતિ કરતા પદાર્થ માટે. ઓકે, તો પદાર્થ ગતિ કરતો હોય તો એના માટેની આપણે વાત કરવાની છે, તો એ વિશે આપણે જોઈએ. પદાર્થ જો ગતિ કરતો હોય તો કીધેલું તે પ્રમાણે બાહ્ય બળ વધારે, ઘર્ષણ બળ કેવું થાય? ઓછું થાય. પરંતુ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં બાહ્ય બળ વધારે હોય તો, એટલા માટે આપણે કહી દેલું તે પ્રમાણે કે ગતિ કરતા પદાર્થ માટે બાહ્ય બળનું મૂલ્ય એફએસ મેક્સિમમ કરતાં પણ વધારે હોવું જોઈએ. એટલે બાહ્ય બળનું મૂલ્ય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતાં જો વધી જાય તો પદાર્થ ગતિ કરશે. ઓકે, અને પદાર્થ ગતિ કરે તો એની અંદર જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય કોની કોની વચ્ચે? તો સપાટી એટલે સંદર્ભ સપાટી અને પદાર્થની સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય એને કહેવામાં આવે ગતિક ઘર્ષણ બળ. અહીંયા આગળ પદાર્થ સ્થિર હતો એટલા માટે કહેવામાં આવે સ્થિત ઘર્ષણ બળ. અને પદાર્થ ગતિ કરતો હોય તો એને કહેવામાં આવે ગતિક ઘર્ષણ બળ. તો આપણે કહી શકાય કે ગતિ કરતા પદાર્થ માટે જે ઘર્ષણ બળ આવે એને કહેવામાં આવે ગતિક ઘર્ષણ બળ, કે જેની સંજ્ઞા છે એફ કે. ઓકે, એફ કે એટલે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે લાગતા બળની વિરુદ્ધ દિશામાં જે બળ લાગતું હોય ને એને કહેવામાં આવે ગતિક ઘર્ષણ બળ.
ઓકે, એટલે ખાસ યાદ રાખવાનું છે. અહીંયા આગળ જોજો, ગતિક ઘર્ષણ બળ એટલે ગતિનો વિરોધ કરતું બળ જ છે, પરંતુ બાહ્ય બળ કરતા એ વિરોધ કેવો કરતો હોય? ઓછો કરતો હોય, એટલા માટે પદાર્થ ગતિ કરે છે. ઓકે, જો એના કરતાં વધારે વિરોધ કરતું હોય તો પદાર્થ ગતિ કરતો ન હોય, એવું આપણે કહી શકાય. ઓકે, એટલે ખાસ યાદ રાખજો કે ગતિક ઘર્ષણ બળ વિશેની વાત થાય છે. ઓકે, ગતિક ઘર્ષણ બળ પણ લંબબળના સમપ્રમાણમાં જ છે, એટલા માટે આપણે કહી શકાય કે એફ કે સમપ્રમાણમાં એન. એટલે પદાર્થ ગતિ કરતો હોય ત્યારે જે ઘર્ષણ બળ ઉત્પન્ન થાય એને કહેવામાં આવે ગતિક ઘર્ષણ બળ. સ્થિર હતો ત્યાર સુધી માટે આ કન્ડિશન હતી. આઈડિયા એવું આ વસ્તુમાં મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હતું. અહીંયા આગળ આપણે એફએસ પણ લખી શકાય, પણ એફએસ એટલે મહત્તમ ન કહેવાય, કોઈ મૂલ્યનું કહેવાય, પણ એ થાય તો સ્થિર પદાર્થ માટે જ ને. ગતિ કરતો હોય તો એફ કે આવશે, અને એફ કે એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગશે. એટલે પદાર્થ પર લાગતા બળની વિરુદ્ધ દિશામાં જ ગતિક ઘર્ષણ બળ લાગે. પણ ગતિક ઘર્ષણ બળ એ પદાર્થના લંબ બળના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણ કાઢો તો અચળાંક મૂકવો પડે. એફ કે ઇઝ ઇક્વલ ટુ મ્યુ કે. અહીંયા આગળ મ્યુ એસ એટલે સ્થિત ઘર્ષણાંક હતું, અહીંયા આગળ મ્યુ કે એટલે ગતિ કરે છે ત્યારે જે ઘર્ષણાંક હોય એને કહેવામાં આવે ગતિક ઘર્ષણાંક. ઓકે, એટલા માટે સૂત્ર આવે મ્યુ કે એન. મ્યુ કે ને સૂત્રનો કરતા બનાવી દઈએ એટલે સૂત્ર આવે એફએસના છેદમાં એફ કેના છેદમાં એન. તો મ્યુ કે ને કહેવામાં આવે ગતિક ઘર્ષણાંક. એટલા માટે આપણે અહીંયા આગળ વાક્ય લખી દઈએ કે જ્યાં મ્યુ કે બરાબર ગતિક ઘર્ષણાંક. ગતિક ઘર્ષણાંક. ઓકે, ગતિક ઘર્ષણાંક અહીંયા સ્થિત ઘર્ષણાંક હતો, અહીંયા આગળ ગતિક ઘર્ષણાંક હતો. સ્થિત ઘર્ષણાંક એટલે સ્થિત ઘર્ષણ બળ અને લંબ બળનો ગુણોત્તર. તો ગતિક ઘર્ષણાંક એટલે કે શું? તો કે ગતિક ઘર્ષણ બળ અને લંબ બળ વચ્ચેનો ગુણોત્તર, કે જેને કહેવામાં આવે ગતિક ઘર્ષણાંક. ઓકે, એટલે ખાસ યાદ રાખવાનું છે અહીંયા આગળ કે ગતિક ઘર્ષણાંક ક્યારે આવે? પદાર્થ ગતિ કરતો હોય તો. ઘર્ષણ બળ જે છે એ બાહ્ય બળની વિરુદ્ધમાં જ લાગશે અને ગતિનો વિરોધ જ કરતું હશે, એટલા માટે એને ઘર્ષણ બળ કહેવામાં આવે છે. ઓકે, જો પદાર્થમાં ઘર્ષણ બળ વધારે હોય તો પદાર્થ ગતિ ન કરી શકે, અને જો ઘર્ષણ બળ બાહ્ય બળ કરતાં ઓછું હોય તો પદાર્થ ગતિ કરી શકે છે. આટલો કોન્સેપ્ટ આપણે કમ્પ્લીટ યાદ રાખવાનો છે. મતલબમાં ઘર્ષણ બળ વિશેનો કોન્સેપ્ટ આપણો કમ્પ્લીટ તૈયાર હોવો જોઈએ. અને ઘર્ષણ બળ એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં જ લાગે છે, આવો પણ કોન્સેપ્ટ તૈયાર હોવો જોઈએ. ગતિક ઘર્ષણ હોય કે સ્થિત ઘર્ષણ બળ હોય, બંને ઘર્ષણ બળ પદાર્થ પર લાગતા બળની વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, તો આ તો આપણો આજના વિડીયો લેક્ચરનો ટોપિક કે યંત્રશાસ્ત્રમાં સામાન્ય બળો. સામાન્ય બળોમાં સંપર્ક બળ, કારણ કે ઘર્ષણ બળ જે છે એ સંપર્ક બળ છે, કારણ કે પદાર્થની સપાટીના સંપર્કમાં લાગે છે, માટે એને સંપર્ક બળ કહેવામાં આવે છે. સૌથી અગત્યનું બળ છે સંપર્ક બળ, અને એમાં પણ અગત્યનું બળ ઘર્ષણ બળ. ઓકે, ઘર્ષણ બળ બે પ્રકારના આવે. સ્થિત હોય તો સ્થિત ઘર્ષણ બળ, અને ગતિ કરતો હોય તો ગતિક ઘર્ષણ બળ. ઓકે, તો આ તો આપણો આજના વિડીયો લેક્ચરનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ઓકે, એટલે બરાબર રીતે તમારે તૈયાર કરવાનો છે.